નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભારત સરકાર રેલવે મંત્રાલય અંતર્ગત રેલવે ભરતી બોર્ડ ભારતીય રેલવેમાં મિત્રો વિવિધ શિક્ષકો માટેની કુલ 1036 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો કેન્દ્રીયકૃત રોજગાર સૂચના નંબર જે 07/2024 અંતર્ગત જે મિનિસ્ટરિયલ અને આઇસોલેટેડ કેટેગરીની વિવિધ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત અહીંયા આપવામાં આવેલી છે। અરજી જમા કરવાની છેલ્લી તારીખ મિત્રો 6 ફેબ્રુઆરી 2025 રહેશે। વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ જે ભરતી અંતર્ગત જે શરતો છે તેના વિશે। અરજી છે તે ઓનલાઈન અહીંયા ભરવાની રહેશે મિત્રો, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તમે જોઈ શકો છો તારીખ 7 જાન્યુઆરી 2025થી અરજી શરૂ થઈ ચૂકી છે મિત્રો, તેમજ અરજી જમા કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2025 રહેશે। તમે જોઈ શકો છો વિવિધ વિષયોના અનુસ્નાતક શિક્ષકો, વૈજ્ઞાનિક સુપરવાઇઝર, વિવિધ વિષયોના પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો, મુખ્ય કાયદા સહાયક, પબ્લિક પ્રોસિક્યુટર, શારીરિક તાલીમ પ્રશિક્ષક, વૈજ્ઞાનિક તાલીમ તેમજ તમે જોઈ શકો છો જુનિયર અનુવાદક હિન્દી, સ્ટાફ અને વેલફેર નિરીક્ષક, લાઇબ્રેરિયન, સંગીત શિક્ષક, વિવિધ વિષયોના પ્રાથમિક રેલવે શિક્ષક તેમજ મદદનીશ શિક્ષક, સ્ત્રી જે ફિમેલ કેન્ડિડેટ માટે જુનિયર શાળામાં, પ્રયોગશાળા સહાયક તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની કુલ મળીને 1036 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં પગાર ધોરણ 19,000 વિવિધ જગ્યાઓ માટે 19,900, 25,500, 35,400, 44,900 તેમજ 47,600 સુધી અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો। પ્રારંભિક પગાર ધોરણ તેમજ અન્ય ભથ્થા મળવાપાત્ર થશે। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો વિવિધ જગ્યાઓ માટે અહીંયા તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ જે અનુસ્નાતક શિક્ષકો માટેની જગ્યા છે, જેમાં 18 થી 48 વર્ષ તેમજ તેના સિવાયની મિત્રો અલગ અલગ જગ્યાઓ છે, તે માટે 18 થી 38 વર્ષ, 18 થી 43 વર્ષ, 18 થી 35 વર્ષ તેમજ 18 થી 33 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। વિવિધ વિષયોના જે શિક્ષકો છે તેમાં તમે જોઈ શકો છો અનુસ્નાતક શિક્ષકો માટેની 187 જગ્યા, પ્રશિક્ષક સ્નાતક શિક્ષકો માટે 338 જગ્યા તેમજ મુખ્ય કાયદા સહાયક માટેની 54 જગ્યા તેમજ તમે જોઈ શકો છો જુનિયર અનુવાદક હિન્દી માટે 130 જગ્યા, 188 જગ્યા પ્રાથમિક રેલવે શિક્ષક માટે, તેમ કુલ મળીને 1036 જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો। જે જગ્યાઓ મિત્રો તમે જોઈ શકો છો જેમાં વયમર્યાદા માટે અહીંયા જે વિવિધ છૂટછાટ પણ મળવાપાત્ર થશે તેના વિશે ડિટેલ નોટિફિકેશનમાં આપણે માહિતી મેળવીશું મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ભારતીય રેલવે અંતર્ગત આ શોર્ટ નોટિફિકેશન છે। આગળ વાત કરશું ડિટેલ નોટિફિકેશન વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે મિત્રો, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂઆત થઈ ચૂકી છે મિત્રો 7 જાન્યુઆરી 2025થી, જેનું લાસ્ટ ડેટ 6 ફેબ્રુઆરી 2025 સુધી તમે અરજી કરી શકશો। તેમજ જે ડેટ ઓફ એપ્લિકેશન ફોર ફી પેમેન્ટ ઇઝ 7 ફેબ્રુઆરી 2025થી 8 ફેબ્રુઆરી 2025 સુધી જે ફી પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો, તે તમે ફી પેમેન્ટ કરી શકશો। આગળ વાત કરશું મિત્રો જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી માટેની જગ્યાઓ છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી અહીંયા માંગેલી છે મિત્રો રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી એટલીસ્ટ 50% માર્ક્સ સાથે, તેમજ બીએડ તેમજ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ, પીજીટી કોમર્સ મેલ કેન્ડિડેટ માટે તેમજ પીજીટી હિન્દી માટેની જગ્યા છે। તેમજ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ વિષયો માટેની અહીંયા જગ્યાની માહિતી આપવામાં આવેલી છે। તમે ડિટેલ નોટિફિકેશનમાં જે પણ લાયકાત ધરાવતા હોય તેના અંતર્ગત એકવાર જે અભ્યાસ કરીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે બીજી શિક્ષકો માટેની જગ્યા છે તેના વિશેની પણ સંપૂર્ણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે। જે લો આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો, પબ્લિક પ્રોસિક્યુટર માટે ગ્રેજ્યુએટ વિથ બેચલર ડિગ્રી ઇન લો ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા જગ્યાઓ છે, જેમાં ગ્રેજ્યુએટ વિથ બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે બીપીએડ અથવા તો ઇક્વિવેલન્ટ, તેમજ કમ્પિટન્સી ટુ ઇમ્પાર્ટિંગ ફિઝિકલ એજ્યુકેશન ઇન ઇંગ્લિશ મીડિયમ, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી આમાં બેંગાલી મીડિયમ માટે તમે જોઈ શકો છો અહીંયા ગ્રેજ્યુએશન ઇન આર્ટ્સ ઇન 2 years ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો એટલીસ્ટ 50% માર્ક્સ આઈધર ઇન ગ્રેજ્યુએશન ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન આર્ટ્સ બીએડ અથવા તો ગ્રેજ્યુએશન ઇન આર્ટ્સ વિથ એટલીસ્ટ 45% માર્ક્સ એન્ડ 1 year બેચલર ઓફ એજ્યુકેશન બીએડ। તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ઇંગ્લિશ મીડિયમ માટે ટીજીટી માટેની જગ્યાઓ છે, બાયોલોજી માટે તેમજ જે અલગ અલગ ઇંગ્લિશ વિષય માટે, જિયોગ્રાફી માટે છે જગ્યાઓ, તેમજ હિન્દી માટે તમે જોઈ શકો છો મિત્રો, મેથ્સ માટે
તેની અલગ અલગ લાયકાત છે મિત્રો, તેના વિશેની જે માહિતી છે મિત્રો તે પણ અહીંયા જે આપેલી છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરશો એટલે જે આખું ડિટેલ નોટિફિકેશન આવશે મિત્રો. ત્યારબાદ તમે જે જગ્યા માટે અરજી કરવા માગો છો તેની એકવાર લાયકાત સંપૂર્ણ વાંચી અને અભ્યાસ કરીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા જણાવવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, ટીજીટી માટેની જગ્યા છે, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની, તેમજ જે જુનિયર જે રેલવે જે શિક્ષકો માટેની જગ્યા છે, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટ્રેનિંગ માટેની જગ્યા છે, જેમાં સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી ઇન સાયકોલોજી, તેમજ જુનિયર ટ્રાન્સલેટર હિન્દી માટેની જગ્યા છે, સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટર, સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર, લાઇબ્રેરિયન, મ્યુઝિક ટીચર માટેની જગ્યા છે, તેમજ પ્રાઇમરી રેલવે ટીચર્સ માટેની જગ્યા છે, જેમાં 12th જે 10+2 ફોર ઇટ્સ ઇક્વિવેલન્ટ વિથ 50% માર્ક્સ એન્ડ 2 ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, અથવા તો 12 એટલે કે તમે જોઈ શકો છો એટલીસ્ટ 50% માર્ક્સ પ્લસ 4 યર બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે BLED અથવા તો સ્પેશિયલ એજ્યુકેશનમાં ડિપ્લોમા જે મેળવેલું હોવું જોઈએ મિત્રો. તેમજ તમે જોઈ શકો છો જે ટેટની એક્ઝામ છે મિત્રો, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ તે પણ પાસ કરેલી હોવી જોઈએ. પ્રાઇમરી ટીચર્સ અલગ અલગ વિષયો માટેની જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સંપૂર્ણ લાયકાત માટેની માહિતી છે મિત્રો. આગળ વાત કરશું જે સિલેબસ છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ડિટેલ સિલેબસ માટેની માહિતી આપવામાં આવેલી છે. જુનિયર ટ્રાન્સલેટર હિન્દી માટેની જગ્યા છે, જેમાં ધ જનરલ પોર્શન ઓફ ધીસ પેપર વિલ કન્ટેન 50 ક્વેશ્ચન, જેમાં અલગ અલગ અહીંયા હિન્દી લેંગ્વેજ માટેના જે તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ માટેનું સિલેબસ આપવામાં આવેલું છે. સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર માટે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, સોશિયલ સિક્યુરિટી લેજિસ્લેશન, લો રિલેટિંગ ઓફ વેજીસ, તેમજ ન્યૂ પેન્શન સ્કીમ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન ITI એક્ટ. ત્યારબાદ તમે જોઈ શકો છો ચીફ લો આસિસ્ટન્ટ માટેનું જે જગ્યા છે તેના અંતર્ગત અહીંયા સિલેબસ આપવામાં આવેલો છે. સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટર માટેની જગ્યા છે. ત્યારબાદ જે ઓલ પોસ્ટ ટીચર્સ માટેની જગ્યા છે, ગ્રેજ્યુએટ ટીચર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ, તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ, તેના માટે અહીંયા સિલેબસ આપેલું છે, જેમાં ફિલોસોફી ઓફ એજ્યુકેશનલ, સોશિયોલોજી એન્ડ એજ્યુકેશન ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, તેમજ ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન, સાયકોલોજી ફોર લર્નર એન્ડ ટીચિંગ, કરિક્યુલમ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ વગેરે અહીંયા જે સિલેબસ રહેશે. ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે PTI માટે પણ જગ્યા છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ ટીચર માટેની જગ્યા છે અલગ અલગ, મ્યુઝિક ટીચર માટેની જગ્યા છે મિત્રો, તેના માટેનું સિલેબસ અહીંયા આપેલું છે. લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3 કેમિસ્ટ એન્ડ મેટાલોજિસ્ટ માટેની, તેમાં પણ અહીંયા ડિટેલ સિલેબસ આપવામાં આવેલો છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતનો જે સિલેબસ રહેશે મિત્રો જે એક્ઝામિનેશન માટે. આગળ વાત કરશું જે એક્ઝામિનેશન સ્કીમ છે તેના વિશે, તેમજ વયમર્યાદા અંતર્ગત તેમજ વિવિધ શરતો છે, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એપ્લાય માટે. તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે જગ્યાઓ છે તેના માટે વયમર્યાદા તેમજ કઈ તારીખ જે વચ્ચે બોન્ડ થયેલા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેના વિશેની માહિતી આપવામાં આવેલી છે. નિયમો મુજબ SC ST OBC નોન ક્રિમિનલ એક્સ સર્વિસમેન માટે અહીંયા જે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો જે ફોર ઓલ કેન્ડિડેટ્સ એક્સેપ્ટ ફી કન્સેશન ઓફ કેટેગરી મેન્શન બિલો, જેને માટે 500 રૂપિયા, તેમજ દિવ્યાંગજન, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન, તેમજ EBC SC ST માઇનોરિટી કોમ્યુનિટી માટે અહીંયા જે 250 રૂપિયા ફી રહેશે મિત્રો. ફીનું પેમેન્ટ છે તે ઓનલાઈન કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ડિટેલ જે શરતો આપેલી છે મિત્રો ભરતી અંતર્ગત, રિક્રુટમેન્ટ પ્રોસેસની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. જે સેક્શન વાઇઝ જે માર્ક્સ રહેશે મિત્રો, 100 માર્ક્સનું પેપર હશે, તેમાં અલગ અલગ 50 માર્ક્સના ક્વેશ્ચન, જેમાં પ્રોફેશનલ એબિલિટી, જનરલ અવેરનેસ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, મેથેમેટિક્સ, જનરલ સાયન્સ મુજબ અહીંયા તેમજ નેગેટિવ માર્કિંગ પર રહેશે 1/3 મિત્રો. તેના વિશેનો પણ જે સિલેબસ આપેલો છે મિત્રો અહીંયા જે સેક્શન વાઇઝ માર્ક્સ, ધ સેક્શન વાઇઝ માર્ક્સ, ક્વેશ્ચન એન્ડ માર્ક્સ ફોર ઓલ ધ પોસ્ટ એક્સેપ્ટ જુનિયર ટ્રાન્સલેટર હિન્દી જેના જગ્યા છે તેના માટે જે CBT ટાઈપ અહીંયા એક્ઝામિનેશન રહેશે મિત્રો. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ તેમજ એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો ચેક RRB વાઇઝ ધ વેકેન્સીઝ ફોર ક્વોલિફિકેશન એન્ડ રિઝર્વેશન કેટેગરી, તેમજ ત્યારબાદ જે પેરામીટર જે ક્વોલિફિકેશન માંગેલું છે તે તમે જો ફૂલફિલ થતો હોય તો ત્યારબાદ તમારે ક્રિએટ એન એકાઉન્ટ અને રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો અલગ અલગ જે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો, જે અમદાવાદ માટેની વેબસાઇટ છે, ચેન્નઈ માટેની RRB અલગ અલગ જે વેબસાઇટ છે તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. આગળ વાત કરશું મિત્રો અલગ અલગ જે RRB ઝોન મુજબ જે જગ્યાઓ છે તેના વિશે. તમે જોઈ શકો છો મિત્રો RRB અમદાવાદ, RRB અજમેર, તેમજ RRB બેંગ્લોર, RRB ભોપાલ, RRB ભોપાલ તેમજ ભુવનેશ્વર, RRB બિલાસપુર અંતર્ગત અલગ અલગ જે ઝોન છે મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત, તેના માટેનું પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. તે તમે ડિટેલ નોટિફિકેશન વાંચશો એટલે તમને ઓલરેડી સંપૂર્ણ ખ્યાલ આવી જશે મિત્રો. કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે અલગ અલગ વિષય માટે તમે જોઈ શકો છો. TGT, PGT, પ્રાઇમરી ટીચર્સ માટેની જે જગ્યાઓ છે
તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. તો આથી રેલવે બોર્ડ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ શિક્ષકો માટેની ભરતી જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.